ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે આપની સાથે આવ્યો છું. આ સેશનમાં તો કે ભાઈ હાલમાં ગૌણ સેવા પસંદગી મંડળમાં સીસીઈની 5300 થી વધારે જગ્યાઓ પર ભરતી આવી ગઈ છે. ફોર્મ ફિલિંગ ચાલુ થઈ ગયા છે. કઈ રીતના ફોર્મ ભરવું એ ઓજસ ઉપર જ ફોર્મ ભરાય છે અને ફોર્મ ફિલિંગનું સેશન આપણા વિડીયો સેક્શનમાં છે. તમે જોઈને ભરી શકો છો. ગ્રેજ્યુએશન ઉપર આ ભરતી છે. હવે વાત કરીએ તો કે ભાઈ અહીંયા જે જૂનો વર્ગ છે એમને તો ખબર જ છે સીસી શું છે, કઈ રીતના છે. પણ અહીંયા થોડો ઘણો ચેન્જીસ આપણે ખબર છે. ગેજેટ આવ્યું તો ઘણી બધી પોસ્ટો છે ઉમેરાણી પણ છે. હાલમાં એ માની લો કે ભરતીમાં એ પોસ્ટો નથી આવી, પણ ઇન ફ્યુચર એ પોસ્ટો આવવાની શક્યતા પણ છે, એટલે કે વધવાની શક્યતા છે. જગ્યા ક્લિયરલી મેન્શન કરેલું છે નોટિફિકેશનમાં કે ભાઈ જગ્યા છે વધઘટ થઈ શકે, તો આવી શક્યતાઓ છે. બીજી વસ્તુ તો કે ભાઈ અહીંયા ખાસ કરીને ઘણો નવો વર્ગ હશે, કેમ કે જૂની સીસીઈ છે એ અને આની વચ્ચે ડિફરન્ટ પણ છે, એટલે કે સમયગાળો છે. તો સીસીઈનો ઘણા આપણે સેશન લઈએ તો ઘણા બધા વિદ્યાર્થીઓ કહે કે સાહેબ સીસીઈ શું છે, સીસીઈ શું છે. તો ભાઈ પહેલાં એવું હતું કે ગૌણ સેવા પસંદગી મંડળમાં અલગ અલગ જે પોસ્ટો છે, સબ રજિસ્ટ્રાર છે, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, આવી અલગ કચેરી અધિક્ષક, આવી અલગ અલગ જેટલી પણ આમાં પોસ્ટો છે એની અલગ અલગ ભરતી થતી, એટલે કે અલગ અલગ નોટિફિકેશન આવતી. તો પછી એવું વિચાર્યું કે ભાઈ આ બધી પોસ્ટને મર્જ કરી, એટલે કે એક જ જગ્યાએ ભેગી કરી અને એક કમ્બાઇન કોમ્પિટિટિવ એક્ઝામ લઈએ, જેનાથી તો કે એમાં ગ્રુપ એમાં આપણે પોસ્ટ રાખીએ જે સુપર ક્લાસ 3 અને સારા લેવલ સારી જે પોસ્ટો છે ગ્રુપ એમાં રાખીએ, અને એ ક્લાસ 3 લેવલની એટલે કે જે 26,000 વાળી એટલે સેલેરી બેઝમાં ડિફરન્ટ પડે છે, એને આપણે ગ્રુપ બીમાં રાખીએ. પછી તો કે પહેલાં પ્રિલિમ પરીક્ષા લઈએ, પછી મેન્સમાં તો કે ગ્રુપ એની અલગ લઈએ, ગ્રુપ બીની અલગ લઈએ, અને મેન્સમાં તમે જેવું પરફોર્મ કરો એવી તમને પોસ્ટ તમારી ચોઈસ પ્રમાણે મળે, પણ તમારે મેરિટમાં સારા માર્ક લાવવા પડે. તો આ જ તમારી સીસીઈ છે, જેમાં થોડા ઘણા સુધારા વધારા થયા, ગેજેટ આવ્યું, નવી પોસ્ટો ઉમેરાણી, આ બધી વસ્તુ એવી. તો એ જ વસ્તુ છે આપણે અહીં સમજવાની છે કે ભાઈ શું છે, શું તફાવત છે. તો ભાઈ તમે ગુજરાત ગવર્મેન્ટમાં એક સારામાં સારી પોસ્ટ ઉપર તમે જવાનું સપનું સેવતા હોય કે ભાઈ મારે આ પોસ્ટ ઉપર સારી પોસ્ટ ઉપર જવું છે, તો તમે આ સીસી મારફતે ત્યાં જઈ શકો છો. પણ અહીંયા મહેનત કરવી પડશે તમારે, કેમ કે તમારે જે તમારી જે જોડે જેટલા પણ કોમ્પિટિટર છે એ બધાને સાઈડ ઉપર રાખીને તમારે એ પોસ્ટ માટે તમારે મેરિટમાં આગળ માર્ક્સ લાવવા પડશે, ત્યારે તમને તમારી મનપસંદ પોસ્ટ મળશે. એટલે એનો મતલબ અહીંયા તમને કોઈ પણ પોસ્ટ, અહીંયા જો એવો વર્ગ હોય એટલે કે તમારું આ સરકારી નોકરીમાં જવા માટેનું પ્રવેશ દ્વાર છે, કે તમને અહીંયા ઘણા બધા અલગ અલગ પોસ્ટો મળે છે. એમાં તમારે કયા ઉપર જવું એ તમારી ઉપર ડિપેન્ડ છે, પણ એના માટે મહેનત કરવી પડે. જો હવે આમાં એવું છે, બે વર્ગ હોય. બની શકે કે ભાઈ એક સપનું આપણું એવું હોય કે ભાઈ ઊંચી પોસ્ટ ઉપર આપણે જવું છે, ઊંચી પોસ્ટ ઉપર. સેકન્ડ તો કે ભાઈ સેકન્ડ એવું હોય કે ભાઈ સરકારી નોકરી જોઈએ છે, ગમે એ પોસ્ટ મળે, સરકારી નોકરી જોઈએ છે, ગમે એ પોસ્ટ મળે આપણે, ઠીક છે. તો આ જ તમારો પાર્ટ એ અને પાર્ટ બી છે. પાર્ટ એ એટલે તો કે ભાઈ તમારે સારામાં સારી પોસ્ટ ઉપર જવું હોય, પ્રમોશન સ્કોપ હોય, પગાર સારો હોય. પાર્ટ બી એટલે તો કે ભાઈ એમાંય સારી જ પોસ્ટ છે, પણ એમાં તમારે પ્રમોશન થતા ટાઈમ લાગે. 26,000 તમારો ફિક્સ પગાર. તો આ જ બેઝ છે. હવે વાત કરીએ તો કે ભાઈ અહીંયા સીસીએ એટલે તો કે આ તમારી કમ્બાઇન કોમ્પિટિટિવ એક્ઝામ છે, સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા છે, જેમાં તો કે જેમાં એક એક્ઝામ લેવાય, તમારી એક એક્ઝામ, અને તમે મેની ક્લાસ 3 જોબ્સ અને સુપર ક્લાસ 3 જોબ છે, એટલે કે ઘણી બધી પોસ્ટો છે, એના માટે તમે આ એક સિંગલ એક્ઝામની પ્રિપેરેશન કરી અને તમારે કઈ પોસ્ટ ઉપર જવું છે એ તમે ચોઈસ કરી શકો. પણ આ પરીક્ષા દ્વારા એક સાથે તો કે ઘણી બધી જે સરકારી નોકરીઓ એટલે ઘણી બધી પોસ્ટો ઉપર 27 થી પણ વધારે કેડર છે અહીંયા, કે એમાં તમને જે જગ્યા છે, પોસ્ટ છે, એ તમને એલોટ થઈ શકે. જો કે હાલમાં 4-5 કેડર આવ્યા છે, પણ એમાં વધવાની શક્યતા પણ છે. આગળ તો કે હવે તો કે આ મંડળ કયું છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે, એ આ ભરતી કરે છે. એક જ પરીક્ષા દ્વારા અનેક વિભાગોની ભરતી અહીંયા થાય છે. તમે એક પરીક્ષા થ્રુ તમે અલગ અલગ વિભાગોમાં, તમારે કયા વિભાગમાં જવું છે ત્યાં તમે જઈ શકો, પણ તમારે સારું મેરિટ લાવવું પડે. ગ્રુપ એ અને ગ્રુપ બી તમને સમજાવ્યું. તો ગ્રુપ એમાં તો કે ભાઈ થોડો સેલેરી સ્કેલ વધારે છે, અને સુપર ક્લાસ 3 જેવી પોસ્ટ છે, એટલે કે ક્લાસ 3 ની ઉપર. સુપર ક્લાસ 3 અને ક્લાસ 3 એવું છે નહીં, પણ થોડી હાઈ લેવલની પોસ્ટ છે, પગાર થોડો વધારે છે. ગ્રુપ બીમાં તો કે ભાઈ ક્લર્ક લેવલની જે પોસ્ટ છે, જો કે બધામાં, પણ અહીંયા ઓફિસર, ગેજેટેડ ઓફિસર, સબ રજિસ્ટ્રાર બહુ સારામાં સારી પોસ્ટ છે. ગ્રુપ બીમાં તો કે ભાઈ તમારો ફિક્સ પગાર છે, પગાર ઓછો મળે, પણ પ્રમોટ થઈને પછી પાછા તમે આગળ તો જઈ શકો. એટલે સરકારી નોકરી તો તમારી બંનેમાં પાકી જ છે. પારદર્શક અને મેરિટ આધારિત પસંદગી છે, કે તમે તમારું પરફોર્મન્સ આપો ને એ પ્રમાણે તમને પોસ્ટ મળે. વાત કરીએ તો ગ્રુપ એમાં શું છે, તો કે ભાઈ આ ક્લાસ 3 છે, ગ્રુપ બી છે પણ ક્લાસ 3 છે. ફરક શું છે,
તો કે ગ્રુપ એ એમાં હાઈ રિસ્પોન્સિબિલિટી અને એડમિન રોલ છે. એટલે કે લાઈક તમે જોવો સમાજ કલ્યાણ નિરીક્ષક છે, કચેરી અધિક્ષક છે, સબ રજિસ્ટ્રાર છે, નાયબ ચીટનીસ બી મે બી ગેજેટમાં છે એટલે એ પણ છે. તો એવી પોસ્ટ છે કે જેમાં તમારો એડમિન રોલ અને તમને વધારે તમારી રિસ્પોન્સિબિલિટી એ પ્રમાણે તમને પગાર એ વધારે જ મળવાનો છે. અને અહીંયા સપોર્ટ ને એન્ટ્રી લેવલ રોલ છે કે જે ગ્રુપ બી ની પોસ્ટ છે એમાં તો કે ક્લેરિકલ લેવલનો તમારે સપોર્ટ કરવાનો જે અહીંયા હોય એને, અને સાથે તો કે તમારે એન્ટ્રી લેવલનું અહીંયા વર્ક કરવાનું. હવે પરીક્ષા તો બંને માટે સેમ જ પરીક્ષા છે. પેલા પ્રિલિમમાં તમે પાસ થાઓ, બેના અલગ અલગ મેરિટ રહી, અને મેન્સ છે એની પણ અલગ અલગ બંનેની મેન્સ લેવાય, અને એમાં તમે મેરિટમાં આવો એ પ્રમાણે તમને પોસ્ટ મળે. આગળ વાત કરીએ તો ગ્રુપ એમાં પોસ્ટ જોઈએ આપણે તો અત્યારે હાલ પૂરતી મહેસૂલી ક્લાર્ક આવી છે, સિનિયર ક્લાર્ક આવી છે, હેડ ક્લાર્ક આવી છે અને સમાજ કલ્યાણ નિરીક્ષક, આ 4, અને 5મો કેડર કચેરી અધિક્ષક. તો આ 5 કેડર ઉપર થઈ અને તમારી જે આ મેં તમને 5370 જેવી જગ્યાઓ છે આવી છે. અને હજી આમાં બીજા બધા ઘણા કેડર છે કે જે ગેજેટમાં છે કે એમાં પણ સારામાં સારી પોસ્ટો છે, સબ રજિસ્ટ્રાર, નાયબ ચીટનીસ, આવી ઘણી બધી પોસ્ટો છે કે એ આવનારા સમયમાં વધવાની પૂરેપૂરી શક્યતા છે. તો એ પણ અહીંયા આવશે. તો એ તમે જ્યારે પ્રિલિમ પરીક્ષા પાસ કરશો પછી તમારે સિલેક્ટ કરવી પડશે, પોસ્ટને પ્રેફરન્સ આપવો પડશે, તમે જેવું મેરિટ લાવશો એવી પોસ્ટ તમને મળશે. તો હાલ પૂરતા આ 5 પોસ્ટ છે. ગ્રુપ બીમાં તો ગ્રુપ બીમાં જુનિયર ક્લાર્ક છે, જુનિયર ક્લાર્કની પોસ્ટ છે. અને અહીંયા તો કે ભાઈ આ ગ્રુપ બીની પોસ્ટ છે એ પણ કંઈ સામાન્ય ન કહેવાય. સરકારી નોકરીમાં તમે એક પ્રવેશ દ્વાર છે આ, અને સાથે 26,000 વાળી નોકરી તમને મળે છે. આ ગ્રુપ બી તમે ક્લિયર કરો તો એકંદરે ગ્રુપ એ કરતાં થોડું અહીંયા તમને ઇઝી પણ પડી જાય, પણ મહેનત કરવી પડે તો આ મળે, આ પણ એમને મળવાની નથી. તો જુનિયર ક્લાર્ક થ્રુ પછી તમે પ્રમોશન લઈને આગળ જ જવાના છે. તો આ પણ એક અગત્યની જ પોસ્ટ છે. અલગ અલગ ખાતાઓમાં એક જ પરીક્ષા, પણ પોસ્ટ ફાળવણી તો કે પોસ્ટ ફાળવણી તમારી મેરિટ પ્રમાણે રહી. જે લોકો હાઈ મેરિટ લાવે એને તો કે ગ્રુપ એ ચોઈસ, અને જે લોકો ક્વોલિફાઈંગ મેરિટ લાવે એને ગ્રુપ બી એલોકેશન, એ પ્રમાણે. એટલે કે બંનેમાં અલગ અલગ મેરિટ રહી અને એ પ્રમાણે મેરિટ પ્રમાણે તમારી ચોઈસ પ્રમાણે તમને પોસ્ટ મળે. હવે આગળ વાત કરીએ તો કે સીસી પરીક્ષાની ખાસિયતો હું તો કે ભાઈ ઓબ્જેક્ટિવ છે. પેલી પ્રિલિમ પરીક્ષા છે એમસીક્યુ આધારિત ઓબ્જેક્ટિવ 150 માર્કની પરીક્ષા, 2 કલાક 60 માર્કનું રીઝનિંગ, 30 માર્કનું ગણિત, 15 માર્કનું અંગ્રેજી, 15 માર્કનું ગુજરાતી અને 30 માર્કનું જીએ કરંટ અફેર. એ તમે મેરિટમાં ક્વોલિફાય થાવ, 2 અલગ અલગ મેરિટ બનશે, એક ગ્રુપ એ માટે, એક ગ્રુપ બી માટે. તમારે તો પછી ગ્રુપ એ બીમાં તમે પરફોર્મન્સ આપો ને એ પ્રમાણે તમને અહીંયા ઇન્ટરવ્યૂ છે નહીં, ક્લાસ 3માં ઇન્ટરવ્યૂ કાઢી નાખ્યા છે આપણે ખબર છે, સ્કિલ ટેસ્ટ એવું કંઈ છે નહીં, સીધું તમારું તો કે તમે મેન્સ જે આપો એના મેરિટમાં તમે સારો રેન્ક લાવો, માર્ક લાવો, એટલે એ માર્ક પ્રમાણે તમારે રેન્ક પ્રમાણે તમને તમારી મનપસંદ પોસ્ટ છે તમને મળે. એટલે કે મહેનત કરવી પડે. અભ્યાસક્રમ તો આ મેં તમને કીધું એ પ્રિલિમનો અભ્યાસક્રમ ગુજરાતી, અંગ્રેજી, રીઝનિંગ, ગણિત, સામાન્ય જ્ઞાન, જ્યાં રીઝનિંગ અને ગણિત એ બે જ 90 માર્કના છે, બાકી 60 માર્કના છે. 2 કલાક છે, 150 માર્ક એમસીક્યુ વાળી પરીક્ષા છે. પરીક્ષા ઓનલાઈન ઓફલાઈન લેવાશે, હજી કંઈ ફાઇનલ એની ઉપર 50% જેવું છે, એ પણ ઇન ફ્યુચરમાં એટલે થોડા સમયમાં ખબર પડી જશે શું છે. ફ્રેશર માટે કેમ સીસી બેસ્ટ છે તો કે ભાઈ જે લોકો નવો વર્ગ છે એના માટે કેમ બેસ્ટ તો કે ભાઈ ગ્રેજ્યુએશન પછી સીધી સરકારી નોકરીમાં જવા માટે તમારા માટે એક સારી તક છે. સાથે તો કંઈ ઇન્ટરવ્યૂ નથી, લેસ સ્ટ્રેસ છે, ઓછો સ્ટ્રેસ છે. ગુજરાત લેવલની સૌથી પોપ્યુલર એક્ઝામ છે આ. તો કે ગુજરાતમાં આપણે ખબર છે ખાખી પોલીસની, અને પોલીસની સાથે સાથે જો પોપ્યુલર કોઈ એક્ઝામ હોય તો એ સીસીઈ છે. સાથે તો કે ગુજરાતી જીકે મજબૂત હોય તો સિલેક્શન ચાન્સ વધુ. જો તમારું ગુજરાતી જીકે અને અંગ્રેજી તમારું સારું હોય તો તમે મેન્સમાં સારું પરફોર્મ કરી શકો અને તમને ગ્રુપ એની સારામાં સારી પોસ્ટ મળી શકે. એટલે કે એનો મતલબ ગ્રુપ એ નહીં મળી શકે, બી નહીં તમને મળી શકે. સાથે ગણિત રીઝનિંગ ઉપર એ થોડો ભાર દેવો પડશે. એટલે એનો મતલબ સીસીએ એટલે તો કે એક એવી પરીક્ષા જેમાં એક જ વખત તૈયારી કરીને તમે અનેક જે ક્લાસ 3ની પોસ્ટ છે એમાંથી તમારી મનપસંદ જે પોસ્ટ ઉપર તમે જઈ શકો. એટલે કે તમને અહીંયા ઓપ્શન મળે છે, પણ એ તમે પ્રેફરન્સમાં તમારે જવું હોય તો મહેનત કરવી પડશે. આગળ વાત કરીએ હવે એક નજરે આપણે આખું જોઈ લઈએ તો કે ભાઈ એક્ઝામને કમ્બાઇન કોમ્પિટિટિવ એક્ઝામ ગૌણ સેવા પસંદગી મંડળ લે છે. ગ્રુપ એ ગ્રુપ બી અહીંયા બે ડિવાઈડ છે. એમસીક્યુ એક્ઝામ પેલી રહેશે પ્રિલિમ. મેનમાં તો કે મેનમાં તમારી આ એમસીક્યુમાં આ 5 વિષય તમારા આવશે. મેનમાં તો કે મેનમાં તમારે બેની અલગ અલગ એક એમસીક્યુ વાળી છે ગ્રુપ બી માટે. ગ્રુપ એ માટે તો કે તમારે જે ડિસ્ક્રિપ્ટિવ આપવાની છે, ગુજરાતીનું 100 માર્કનું પેપર, ઇંગ્લિશનું 100 માર્કનું પેપર અને જીકેનું 150 માર્કનું પેપર. ડન. તો એનો મતલબ કે ભાઈ એક તૈયારી અને ઓપોર્ચ્યુનિટી એટલે કે ઘણા બધા રસ્તાઓ, ઘણી બધી પોસ્ટો. હવે તમારે કેમાં જવું ને તૈયારી એના માટે કરવી પડે. એવું નહીં કે ભાઈ તમને મળી જશે તમે પાસ કરશો તો, જે પોસ્ટ તમારે જોઈએ છે તે. હવે તો કે હવે ડિફરન્ટ જોઈએ કે ભાઈ ગ્રુપ એ અને ગ્રુપ બી છે એમાં તો કે એમાં તફાવત શું, આ પોસ્ટો જે છે એમાં તફાવત શું છે સમજીએ. અહીંયા તફાવતની વાત કરીએ
તો ભાઈ એક્ઝામ પેટર્ન તો કે ભાઈ એક્ઝામ પેટર્ન તો એક જ સંસ્થા લે, એક જ પરીક્ષા છે, બધું સેમ છે, ખાલી મેનમાં બંનેમાં ફરક થાય. પણ અહીંયા ફરક શું છે તો કે ભાઈ અહીંયા તમે જેવું મેનમાં જેવું મેરિટ લાવો એ પ્રમાણે તો કે એ પ્રમાણે તમને પોસ્ટ અહીંયા મળે. હવે અહીંયા તો કે અહીંયા જો મુખ્ય તફાવત જોઈએ તો વર્ગ તો કે વર્ગ બંને ક્લાસ 3 ની જ છે, બંને પોસ્ટ ક્લાસ 3 ની છે. ગ્રુપ એમાં ક્લાસ 3 ની પોસ્ટો છે, ગ્રુપ બી માં ક્લાસ 3 ની પોસ્ટ છે. પરીક્ષા તો કે પરીક્ષા બંનેમાં સેમ છે, પ્રિલિમ સેમ રહેશે, મેન્સ બંનેની અલગ અલગ રહેશે. હવે પોસ્ટ લેવલ તો કે અહીંયા સિનિયર સુપરવાઇઝરી લેવલ છે. ગ્રુપ એમાં જે પોસ્ટો છે એ સિનિયર અને સુપરવાઇઝરી લેવલની પોસ્ટ છે, પગાર ધોરણ એ સારું છે. અહીંયા જુનિયર અને ક્લેરિકલ લેવલની પોસ્ટ છે. ક્યાં તો કે તમારી જે ગ્રુપ બી માં છે એમાં. અહીંયા જવાબદારી તો કે તમારી જવાબદારી વધુ રહેશે, તમે એડમિન રોલ હશે, અને અહીંયા તો કે અહીંયા તમારી જવાબદારી કેવી હશે, ઓછી હશે. સાથે તો કે અહીંયા ઓફિસ રોલ તો કે મોનિટરિંગ અને ડ્રાફ્ટિંગનું તમારું કામ હશે અહીંયા. અને અહીંયા તો કે અહીંયા તમારું ડેટા એન્ટ્રી અને ક્લેરિકલ લેવલનું કામ હશે. સાથે અહીંયા વાત કરીએ પગાર ગ્રેડ તો અહીંયા વધારે છે, 40,849 જેવો પગાર. અહીંયા તમારો 26,000 પગાર હશે ફિક્સ. મેરિટ તો કે મેરિટ અહીંયા ઊંચો છે, અહીંયા થોડો ઓછો છે. કે અહીંયા તો કે અહીંયા ડિસ્ક્રિપ્ટિવ છે, એટલે ક્યાંય ને ક્યાંય ડિસ્ક્રિપ્ટિવમાં આપણે થોડું અઘરું પડે. તો અહીંયા પણ પોસ્ટો પણ ભાઈ એવી છે એટલે મહેનત તો કરવી પડે. ને અહીંયા થોડો ઓછો છે એટલે કે મોડરેટ છે, એમસીક્યુ વાળી પરીક્ષા મેન્સ આવશે. તો અહીંયા તમારો ઓછો છે એટલે તમે ભાઈ ટૂંકમાં એક ગવર્મેન્ટ જોબ છે આ બંને થ્રુ તમે એક ક્યાંય ને ક્યાંય સેટ થઈ શકો જો તમારી પ્રોપર તૈયારી હોય તો. સાથે તો કે ભાઈ આમાં પદની વાત કરીએ તો ગ્રુપ એમાં સિનિયર ક્લાર્ક છે એનું જોવું, એની સાથે હેડ ક્લાર્ક છે, કચેરી અધિક્ષક, સિનિયર ક્લાર્ક, સમાજ કલ્યાણ નિરીક્ષક, મહેસૂલી ક્લાર્ક. આ એટલી પોસ્ટો અત્યારે હાલ પૂરતી આવી છે. બીજા ઘણા બધા કેડર છે. અહીંયા જુનિયર ક્લાર્ક છે ગ્રુપ બીમાં. તો આ કેડર ઉપર અત્યારે હાલમાં ઓફિશિયલ નોટિફિકેશનમાં એટલા કેડર છે. આવનારા સમયમાં આ પણ વધવાની શક્યતા છે, એટલે એ પણ એક આપણા માટે ચાન્સ છે. બીજું ગ્રુપ એમાં તો કે ભાઈ આ ડિસિઝન સપોર્ટ છે, અહીંયા દેખરેખ કરવાનું, ડ્રાફ્ટિંગ કરવાનું, એવું બધું કામ. જવાબદારીનું પ્રમાણ અહીંયા વધારે હોય, પગાર વધારે આપે એટલે જવાબદારી તો વધારે જ હોય. અહીંયા તો કે અહીંયા તમારે ડેટા એન્ટ્રી અને કારકોની કામગીરી કરવાનું, જવાબદારી તમારી કેવી હોય તો કે ઓછી હોય ગ્રુપ બીમાં. ગ્રુપ એમાં તો કે જવાબદારી તમારી વધારે રહેશે. આગળ વાત કરીએ તો કે આર્થિક લાભ અને પ્રમોશન. તો પ્રમોશનમાં ભાઈ ગ્રુપ એમાં તો કે તમે સિનિયર ઓથોરિટીમાં લાગો, વધારે તમને પગાર મળે, અહીંયા ઝડપી પ્રમોશન થાય કેમ કે તમે અપર લેવલની પોસ્ટ ઉપર છો થોડા, એટલે પ્રમોશન તો ઝડપી જ થશે. સાથે ગ્રુપ બીમાં તો સ્ટેબલ શરૂઆત એટલે કે ધીમે ધીમે શરૂઆત થાય અને સમય સાથે પ્રમોશન એટલે કે થોડોક ટાઈમ લાગે કેમ કે તમે અહીંથી અહીંયા આવો ને પછી અહીંથી આમ જાઓ ને આ તમે ડાયરેક્ટ અહીંથી આવી રીતના જઈ શકો. બાકી પગારમાં 7 પે કમિશન, 7મું પગાર પંચ બેમાં લાગે ને આવનાર સમયમાં 8મું પગાર પંચ આવશે એટલે પગાર ધોરણ તો તમારા સારા રહેશે. પણ ગ્રુપ એમાં તમારો થોડો ગ્રોથ દેખાય કેમ કે પોસ્ટ એવી છે. ગ્રુપ બીમાં ધીમે ધીમે તમારો સ્ટેબલ ગ્રોથ દેખાય. ડન. આગળ તો મેરિટ મુજબ ફાળવણી છે. અહીંયા મેરિટ રેન્ક ઊંચો હોય તો તમને ગ્રુપ એ મળે, તમારું ડિસ્ક્રિપ્ટિવ સારું હોય, રાઇટિંગ સારું હોય, લખાણની સ્કિલ સારી હોય તો ગ્રુપ એને તમે ટાર્ગેટ કરીને ચાલી શકો. અને જો તમારે એમસીક્યુ ઉપર તમારે વધારે તમારે ભાર હોય ને એમસીક્યુ તમારે સિંગલ ટાર્ગેટ કરવી હોય તો કરી શકો. તમે બંનેમાં પાવર થયો હોય તો બંનેને પણ તમે ટાર્ગેટ કરી શકો. તો બેમાંથી તમે ગમે ત્યાં એક જગ્યાએ તો સેટ થઈ જ જવાના છે, પણ પ્રોપર તૈયારી તમારે કરવી પડશે. તો એક સારી ઓપોર્ચ્યુનિટી છે. ઘણા ટાઈમથી આ ભરતીની રાહ જોતા હતા અને આખરે આવી ગઈ છે, જગ્યાઓ પણ વધશે. તો એક તૈયારી કરવાવાળા વર્ગ માટે એક સારામાં સારી આ ઓપોર્ચ્યુનિટી છે. અને આગળ તો કે ભાઈ કોણે ગ્રુપ એનું લક્ષ્ય રાખવું જોઈએ તો કે ભાઈ જે ગ્રુપ એ માની લો કે જેને ગ્રુપ એમાં જ જવું કે નહીં ભાઈ આપણે તો કે ગ્રુપ બીમાં તો જવું જ નથી, ગ્રુપ એની જ પોસ્ટ. તો કોના માટે ગ્રુપ એ છે? જો અહીંયા જેમની તૈયારી ખૂબ જ મજબૂત હોય, સ્ટ્રોંગ પ્રિપેરેશન, જેઓ હાઈ સ્કોર ટાર્ગેટ કરી રહ્યા હોય, જેઓ સુપરવાઇઝરી અને સિનિયર રોલ્સ માટે તૈયાર હોય. જેનો મતલબ એમ કે નહીં આપણે સારામાં સારી પોસ્ટ ઉપર જવું છે. તમારું ડિસ્ક્રિપ્ટિવમાં લખાણ વખાણ બધું સારું હોય, રાઇટિંગ થોડું મીડિયમથી પણ વધારે મીડિયમ અથવા એનાથી સારું હોય, અને તમે જો એકદમ પાવરફુલ તૈયારી કરી શકતા હોય તો ગ્રુપ એ છે બેસ્ટ છે કેમ કે અહીંયા સારામાં સારી પોસ્ટો છે. ગ્રુપ બી છે તો કે ગ્રુપ બી જે લોકો ફ્રેશર્સ છે, એવું નથી કે ફ્રેશર્સ છે ગ્રુપ એ ના કરી શકે, ગ્રુપ એ થઈ જાય ભાઈ. ફર્સ્ટ એટેમ્પ કેન્ડિડેટ છે એ પણ અહીંયા ટ્રાય કરી શકે. જેઓ સરકારી નોકરીમાં પ્રવેશ મેળવવા માંગે છે એ લોકો અહીંયા ટ્રાય કરી શકે કે ભાઈ આપણે કોઈને કોઈ જોબ મળે તો ચાલે. સાથે શીખવાનો સમય મળે છે અને પ્રેશર ઓછું રહે છે. તો કે તમે એમ કહો કે ભાઈ આપણે થોડી શાંતિવાળી જવાબદારીવાળી નોકરી નથી જોઈતી, આપણે શાંતિવાળી શીખવાવાળી નોકરી જોઈએ, પછી આગળ પ્રમોશન લઈને આગળ જશું. તો એના માટે પણ આ જે ગ્રુપ બી છે એ પરફેક્ટ સ્ટાર્ટ છે. તો આ ગ્રુપ બી છે પરફેક્ટ સ્ટાર્ટ છે. અને સાથે તો કે ફ્રેશર માટે શું સારું, જે લોકો નવા છે કે અહીંયા નવો વર્ક છે એમના માટે શું સારું, તો ગ્રુપ એ માટે જ મહેનત કરવી જોઈએ કે ભાઈ તમારે ગ્રુપ બી માટે. તો એનો મતલબ કે ભાઈ બંનેમાં જોબ સિક્યુરિટી 100% છે અને તમે જો બંને કરી શકતા હોય તો બંનેની તૈયારી સાથે કરો. તમે તમારું રાઇટિંગ સારું હોય, લખાણ સ્કિલ સારી હોય, ગુજરાતી ઇંગ્લિશ સારું હોય, ગણિત રીઝનિંગ સારું હોય, મોડરેટથી એટલે મધ્યમથી
અઘરા લેવલ સુધીમાં તમારું મધ્યમ લેવલનું હોય અથવા થોડું ઘણું સારું હોય તો પણ તમે આ તૈયારી કરી શકો, કેમ કે ટાઈમ પૂરતો છે. તમારું ગણિત અને રિઝનિંગ મીડિયમ હોય તો પણ તમે પ્રિલિમ તો કરી લેવાના છો, અને સાથે મેન્સ માટે થોડું તમારે થોડું તો હું પણ મહેનત કરવી પડે એમ, કેમ કે અહીંયા તમને ખબર છે ફોર્મ ફિલિંગને કઈ રીતના થાય છે, થોડા વધારે થાય છે. સારાંશ તો કે એક લાઇનમાં તફાવત કહીએ તો કે ભાઈ ગ્રુપ એ જે છે સિનિયર ક્લાસ 3 પોસ્ટ છે, અને ગ્રુપ બી છે એ જુનિયર ક્લાસ 3 પોસ્ટ છે. બાકી બંને છે ક્લાસ 3ની પોસ્ટ. એટલે કે તમારે સારી પોસ્ટ, સારા પગારવાળી નોકરી જોઈએ તો ગ્રુપ એમાં જ તમારે ટાર્ગેટ કરવાનું. જો તમે એમ કહો કે નહીં ભાઈ આપણે નોકરી હોય તો ચાલશે, આપણે કંઈ ટેન્શન નથી, જો આરામથી નોકરી કરવી છે તો ગ્રુપ બી છે. પણ તમે તો કે ભાઈ ગમે ત્યાં એક જગ્યાએ સેટ થઈ જશો, એક જ તૈયારીમાં તમે એક જગ્યાએ સેટ થઈ જશો. તો તમારે તો કે ભાઈ તૈયારી શરૂ કરો, તમારું લક્ષ્ય નક્કી કરો, સખત મહેનત કરો, તમારું ભવિષ્ય સુરક્ષિત કરો. તો કે હવે તો કે ભાઈ આ જાહેરાત તો આવી ગઈ, ફોર્મ ફિલિંગ થયા, અને આવનારા સમયમાં પરીક્ષા આવી આ પ્રિલિમ, પછી મેન્સ પણ આવી હશે. એટલે હવે તો કે હવે તમારે પ્લાનિંગ સાથે, તમારે એકદમ પ્રોપર તૈયારી સાથે ચાલવું પડશે, કેમ કે આ ગૌણ સેવા છે તમને ખબર છે ઝડપી ભરતી કરવા માંડ્યું છે. તો ભવિષ્યમાં આની ભરતી ઝડપી થાય તો પણ આપણે પ્રોપર અહીંયા પહોંચી વળવા જોઈએ એમ. અને સાથે જો તમારે પદ્ધતિસરની તૈયારી કરવી હોય તો આપણી જે આની બેન્ચ છે ચાલુ થઈ ગઈ છે. 1099 આ બેન્ચ છે, એમાં પણ 100 રૂપિયા કૂપન કોડ એલિજેબલ છે. 999માં તમે આ બેન્ચ છે એમાં જોઈન થઈ શકો છો. જોઈન થવા માટે તમારે અમારા હેલ્પલાઇન નંબર અથવા એપ્લિકેશન મારફતે તમે આમાં એનરોલમેન્ટ કરી શકો. સાથે તો કે ભાઈ વિથ મટીરિયલ જે 2599 રૂપિયાની બેન્ચ છે, કે જેમાં તમને ગણિત, રિઝનિંગ, જીકે અને ગુજરાતીની બુક સાથે મળશે. અને આ જે વિથ બુકવાળી જે બેન્ચ છે 2599, એમાં પણ 100 રૂપિયાનો તમને કૂપન કોડ મળશે. એના માટે હેલ્પલાઇન નંબર તમારે અથવા અમારી એપ્લિકેશનથી તમે જ્યારે કરો ત્યારે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી લેવાનો. આમાં તમને પ્રિલિમની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે. તો જે લોકોને પ્રોપર તૈયારી કરવી છે, બેન્ચ ભાઈ ચાલુ થઈ ગઈ છે, વહેલી તકે આમાં જોઈન થઈ જજો. અને સાથે તો કે ભાઈ બુક્સ છે એ આપણી સિંગલ બુક 430 ગણિત, સાથે રિઝનિંગના 450, 499 છે આપણા જીકેની બુકના, ગુજરાતી વ્યાકરણના 330 છે. સેપરેટ 1 બાય 1 બુક પણ અવેલેબલ છે લક્ષ્યમ સ્ટોર ઉપર. અને તમે જો કોમ્બો બાય કરવા માંગતા હોય તો કોમ્બો પણ અવેલેબલ છે. તો વિદ્યાર્થી મિત્રો, એક સારી ઓપોર્ચ્યુનિટી છે. આ 2024 ભરતી વર્ષ છે, ઘણી બધી ભરતીઓ આવશે, પણ એક પ્રોપર તૈયારી કરજો, આપણે ક્યાંય ને ક્યાંય સેટ થવાનું છે. અને આ જે સેશન છે ને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરજો. અને આવા જ તમારા મનમાં માની લો કંઈ પ્રશ્નો કે કંઈ મૂંઝવણ કંઈ પણ હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો. ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે, ફોર્મ ભરવાની જે વિડીયો છે એ વિડીયો સેક્શનમાં છે, ભરી દેજો. અને કંઈ પણ માહિતી, કંઈ અપડેટ કંઈ પણ હોય, એટલે કંઈક મૂંઝવણ કે કંઈ પણ હોય તો તમે હેલ્પલાઇન નંબર તો છે જ, અથવા તમે કોમેન્ટ બોક્સમાં તે કોમેન્ટ કરી શકો છો. તો આશા રાખો કે ભાઈ આ સેશન તમને પસંદ આવ્યું હશે, અને આવા જ નવા સેશન સાથે મળતા રહેશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.